નથી. આ 6ઠી વાર જીરું નેદવાનું હાલે. હાય મિત્રો, કેમ છો? મજામાં? ઓકે, આમ બધા મજામાં જશો. જય માતાજી, જય દ્વારકાધીશ. માતાજી તમને હખિયા રાખે તો ખુશ રહો, સ્વસ્થ રહો ને એકદમ મસ્ત રહો. સ્વાગત છે તમારું નવા બ્લોગમાં. ચેનલમાં નવા હોય તો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો. હજુ આપણે આવી ગયા છે આજે જીરામાં. ચાલો તમને બતાવું જીરું. આજે આપણે આ છે ને ખડ એવું જીરું ઉપડે જશે હમણાં. તો જે ખડ થઈ ગયું ને આ થોડાક ક્યારામ હે જ્યાં બધામાં તને તો આવું જ્યાં તરાજવી છે તો આપણે આ તરાજવી છે જે આ રીતના નેદવાની હે. અને બાકી જો આ કોરા
તો આપણા પેડા બની ગયા છે મિત્રો, ફૂલ તાકાતવાળા. જો સરાડિયાની થાબડી હોય એ રીતના બની ગયા. સરાડિયાના પેડા આપણે વખણા હોય ને થાબડી, તો આ થાબડી બની ગઈ. તો મિત્રો આપણે બાજરો વાવી દીધો અને બીજું પાણી પણ આપણે વાળી દીધું. હવે આ ઉગતો નથી, આમાં તો ક્યાંય છોડવો દેખાતો ને કૂટો. આપણે ઓલી સાઈડ આ સાઈડ જોઈએ એમાં હે ને એક ટાણું આપણી પાણી એક દી વહેલું ચડ્યું હતું. આમાં આપણે બીજે દી પાણી વાર્યું હતું, ઓલામાં પહેલે દી વાર્યું હતું. તો એ સાઈડ જોઈએ છો, અહીંયામાં તો ક્યાંય મને તો કંઈ દેખાતો નેતામાં. ઓલી સાઈડ જોઈએ તો ખબર પડે. કારણ છે કે આપણી બાજરો હમણાં કેટલાય વર્ષથી વાવ્યો ને, પહેલાં વાવતા પણ ઋતુ પ્રમાણે ઉગે. કેટલે દી ઉગે એ લગભગ 5મે 4થે 5મે દી તો ઉગે જાય, પણ આ જુફેરે તો આમાં 6-7 દી થયા છે લગભગ. કેટલા દી થયા તો મને કંઈ યાદ ને ગયો એની. પણ પાણી આપણે બીજું ફેરવે લીધું એટલે એવા પાણીમાં 100% ઉગે જશે. તો ઓલી સાઈડ તો કંઈ દેખાતો નથી, આપણે આ સાઈડ જોઈએ તો ખ્યાલ આવે કે આમાં ક્યાંય દેખાય નથી દેખાતો. કે ટ્રાય કરીએ. બાકી તો આજ તો કાતરો થેગો થાવ ધુમ્મસ છે. જો શિયાળી કોરા ધુમ્મસ જ દેખાય. અને આપણી દી પણ આથમવા માંડ્યો એટલે હાવ ઝાખું ઝાખું દેખાય, કારણ કે હાવ ધુમ્મસ જ છે, કાતરો થેગો હતી. તો મિત્રો આમાં તો આજે તક ક્યાંય આપણે દેખાતો છે નહીં. જે કે આ બાજરો છે ને ટાઈટમાં આવે ગયો એટલે ઉગવામાં થોડોક કેવરાય છે, કારણ કે હજેતામાં કાંઈ નથી દેખાતો. પણ જ્યાં અહીંયા એક છોડવો દેખાય, જ્યાં એવી જરીક વડેરો થાય ને તો ખબર પડે કે બાજરો છે કે ખડ છે એ. બાકી તો એટલામાં તો ક્યાંય બીજે તો ક્યાંય છોડવો દેખાતો ને, તો કંઈ કૂટો પણ દેખાતો ને. આ એક જ દેખાય છે.